ગુજરાતનું વડોદરા શહેર હવે ગરબા અને સંસ્કૃતિની સાથે સાથે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે પણ વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. ટાટા એરબસ પ્રોજેક્ટ હેઠળ વડોદરાના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 લશ્કરી વિમાન તૈયાર થઈ ગયું છે. આ સાથે ભારત હવે લશ્કરી પરિવહન વિમાનોના ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં સામેલ થયું છે. આ પ્રોજેક્ટને આત્મનિર્ભર ભારત અભિયાન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આધુનિક C-295 વિમાન ભારતીય વાયુસેનાના જૂના એવરો 748 વિમાનોનું સ્થાન લેશે. 5 થી 10 ટન સુધીની પેલોડ ક્ષમતા ધરાવતું આ વિમાન રણ દરિયાઈ વિસ્તાર સહિત વિવિધ પરિસ્થિતિઓમાં ઓપરેશન કરવા સક્ષમ છે અને ટૂંકી રનવે પરથી પણ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખાનગી કંપની દ્વારા સેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા વડોદરામાં કુલ 40 C-295 વિમાનો બનાવવામાં આવશે. તૈયાર થયેલું પ્રથમ વિમાન હવે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે અને આગામી સમયમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે.